મિત્રો, છઠ્ઠું ચેપ્ટર ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓમાં છેલ્લે આપણે લગ્ન સંસ્થાની ચર્ચા કરી. લગ્ન સંસ્થામાં લગ્નનો અર્થ અને તેના ઉદ્દેશ્યો વિશે આપણે માહિતી મેળવી. આજે આપણે લગ્નના પ્રકારો વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. ત્યારે પ્રશ્ન એ થાય કે લગ્ન એટલે શું? તો કે એક સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરે એને એક સાથે લગ્ન કહેવાય, અથવા એ લગ્ન એમ. પરંતુ અહીંયા જુદી જુદી જ્ઞાતિઓમાં સમાજના છેવાડે રહેલી ઘણી બધી જ્ઞાતિઓ એવી છે જ્યાં લગ્નના પ્રકારોમાં વિવિધતા છે. સાથીની સંખ્યાને આધારે, એટલે કે પતિ કે પત્નીની સંખ્યાને આધારે આ મુજબ પ્રકારો છે, જેમાં એક સાથી લગ્ન અને બહુસાથી લગ્ન. બહુસાથી લગ્નના પણ બે પ્રકાર છે, બહુપત્ની લગ્ન અને બહુપતિ લગ્ન. બહુપત્નીના પણ બે પ્રકાર છે, ભગિની લગ્ન અને અભગિની લગ્ન. જ્યારે બહુપતિના બે પ્રકાર છે, ભ્રાતૃકીય લગ્ન અને અભ્રાતૃકીય લગ્ન. આપણે જોઈએ હવે એક સાથી લગ્ન કોને કહેવાય? તો કે એક સાથી લગ્ન પ્રકારમાં મહિલા એટલે કે સ્ત્રી અથવા પુરુષ કોઈ એક સમયે એક પુરુષ અથવા એક સ્ત્રી સાથે લગ્ન સંબંધથી જોડાય. તો આ લગ્ન પ્રકારની અંદર કોઈ પણ પરિણીત મહિલા કે પરિણીત પુરુષને એક સમયે એક જ પતિ અથવા એક જ પત્ની હોય, એટલે કે જ્યાં સુધી લગ્ન સંબંધો અસ્તિત્વ હોય ત્યાં સુધી બીજા લગ્ન કરી શકે નહીં. જીવનસાથીનું જો અવસાન થાય અથવા તો કાયદાકીય રીતે કે સામાજિક પ્રથા દ્વારા જો ડિવોર્સ થાય તો જ લગ્ન સંબંધનો અંત આવે છે. એટલે ત્યારે જ પુરુષ કે સ્ત્રી છે બીજા લગ્ન કરી શકે. મિત્રો, આપણે જોઈએ છીએ આ પ્રકારનો લગ્ન સંબંધ વિશ્વના મોટાભાગના સમાજોમાં સર્વ સ્વીકૃત છે. એટલે એને આપણે એકસાથી લગ્ન કહીશું. એક પુરુષ કે એક સ્ત્રી કોઈ એક સમયે સમાજ માન્ય રીતે માત્ર એક જ સ્ત્રી કે પુરુષ સાથે લગ્ન સંબંધે જોડાયેલ હોય. બીજો પ્રકાર છે બહુસાથી લગ્ન. મિત્રો, અહીંયા બહુસાથી લગ્નના પણ પેટા ઘણા બધા પ્રકારો છે. તો લગ્ન સંબંધથી જોડાનાર સ્ત્રી પુરુષની કોઈ એક પક્ષે સમાજ માન્ય રીતે સંખ્યા એક કરતાં વધારે હોય. અહીંયા શબ્દના અર્થ પ્રમાણે બહુસાથી, એક કરતાં વધારે સાથી હોય તો તેને બહુસાથી લગ્ન કહેવાય. એમાં સૌપ્રથમ છે બહુપત્ની લગ્ન. હવે બહુપત્ની એટલે એક કરતાં વધારે પત્ની. એક માર્કના પ્રશ્નમાં એની વ્યાખ્યા પૂછાય છે કે જ્યારે કોઈ એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધી જોડાય છે ત્યારે તેને બહુપત્નીત્વ લગ્ન કહેવાય. એના પેટા બે પ્રકાર છે. હવે જ્યારે પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે એના પણ પેટા બે પ્રકાર છે કે ભગિની બહુપત્નીત્વ અને અભગિની બહુપત્નીત્વ. ભગિની એટલે શું? તો કે પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધથી જોડાય તો એ સ્ત્રીઓ પરસ્પર સગી બહેનો હોય તો તેને ભગિની બહુપત્નીત્વ કહેવાય. અભગિની એટલે શું? તો કે જ્યારે કોઈ એક પુરુષ સાથે લગ્ન સંબંધથી જોડાનાર તમામ સ્ત્રીઓ છે એ પરસ્પર સગી બહેનો હોતી નથી, તો એવા પ્રકારના લગ્નને અભગિની બહુપત્નીત્વ લગ્ન કહેવાય. ત્યાર પછી એ જ રીતે એનો બીજો પ્રકાર છે બહુપતિત્વ લગ્ન. જેમ બહુપત્ની તેમ બહુપતિત્વ. એટલે જ્યારે કોઈ એક સ્ત્રી એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન સંબંધી જોડાય ત્યારે આ લગ્ન પ્રકારને આવું બહુપતિત્વ લગ્ન કહેવાય. જેમાં બે પ્રકાર છે, ભ્રાતૃકીય બહુપતિત્વ અને અભ્રાતૃકીય બહુપતિત્વ લગ્ન. મિત્રો, આવા પ્રકારના લગ્નો છે એ ખૂબ પછાત જેને કહી શકાય એવી જે આદિવાસી જ્ઞાતિઓ છે એમાં ભાગ્યે જ હવે જોવા મળે છે. ભ્રાતૃકીય બહુપતિત્વ એટલે શું? તો કે કોઈ એક સ્ત્રી જે લગ્ન સંબંધમાં સ્ત્રી સાથે જોડાનાર પુરુષો પરસ્પર સગા ભાઈઓ હોય તો ભ્રાતૃકનો અર્થ ભાઈઓ એવો થાય.
તો ભ્રાતૃક બહુપતિત્વ કહેવાય. જ્યારે અભ્રાતૃકીય બહુપતિત્વની અંદર કોઈ સ્ત્રી સાથે લગ્ન કરનાર પુરુષો જ્યારે પરસ્પર સગાભાઈનો સંબંધ ધરાવતા ન હોય, એટલે કે સગાભાઈ નથી, તો તેને અભ્રાતૃકીય બહુપતિત્વ કહેવાય. ત્યાર પછી નવો પ્રશ્ન છે, લગ્ન સાથીની પસંદગીના ક્ષેત્રો. મિત્રો, દરેક સમાજની અંદર જીવનસાથીની પસંદગી અંગે જુદા જુદા ધોરણો હોય છે. તો એમાં આપણે જોઈએ કે પહેલાંના પરંપરાગત જે પસંદગીના ક્ષેત્રો હતા એના કરતાં અત્યારે શું તફાવત છે, શું સમાજમાં પરિવર્તન આવ્યું. મિત્રો, પ્રત્યેક સમાજમાં જીવનસાથીની પસંદગી અંગેની સ્વતંત્રતા મર્યાદિત હોય છે. દરેક સમાજની પોતાની મર્યાદાઓ હોય છે કે કોણ કોની સાથે લગ્ન કરી શકે, કોની સાથે લગ્ન ન કરી શકે. એ બાબતે પણ દરેક સમાજની અંદર પોતાના રિવાજો હોય છે. એટલે એના દ્વારા જીવનસાથીની પસંદગીના ક્ષેત્રો નક્કી થતા હોય, જેમાં દરેકના પોતાના રીતિ રિવાજો હોય, જાતિ નિયમો હોય. ધોરણો દ્વારા પણ સમાજ લગ્ન સાથીની પસંદગીનું ક્ષેત્ર છે એ નિયંત્રિત કરે છે. એમાં પહેલું છે અંતરલગ્ન. હવે અંતરલગ્ન એટલે શું? તો કે જેમાં સમૂહના રિવાજ પ્રમાણે વ્યક્તિ પોતાના સમૂહ કે પોતાના જૂથમાંથી જ જીવનસાથીની પસંદગી કરવી પડે. સમૂહ કે જૂથમાંથી જીવનસાથીની પસંદગી થઈ શકે નહીં. એટલે જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ બાંધી શકાય તેને અંતરલગ્નીય. મિત્રો, અહીંયા આંતર શબ્દ વાપરશો તો આખો એનો અર્થ બદલાય છે. જ્ઞાતિની બહાર લગ્ન કરવા એવો અર્થ થાય. અંતરલગ્નીય એટલે જ્ઞાતિની અંદર જ, પોતાના જૂથ કે સમૂહની અંદર જ લગ્ન કરી શકે. એટલે જ્ઞાતિ એ અંતરલગ્નીય સમૂહ છે. શા માટે? તો કે હિન્દુ સમાજની પરંપરા એવી છે વર્ષોથી કે લગ્ન સાથેની પસંદગી પોતાની જ્ઞાતિમાંથી અથવા તો પેટા જ્ઞાતિમાંથી જ કરી શકે. અન્ય ધાર્મિક સમુદાયો છે એમાં પણ મોટે ભાગે આવી પરંપરા છે, અમુક ધાર્મિક સમુદાયોને બાદ કરતા. ત્યાર પછી એનો બીજો પ્રકાર છે બહિર્લગ્ન. આ લગ્નનો નિયમ મૂળભૂત રીતે નજીકના સગા કે સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ બાંધવાની મનાઈ ફરમાવે છે. હવે નજીકના સગા સંબંધીઓ એટલે કેવા? તો કે દાખલા તરીકે નજીકના સમૂહોમાં ભાઈ બહેન થતા હોય, અન્ય કોઈ બ્લડ રિલેશનમાં હોય, તો એવા સંબંધીઓ સાથે લગ્ન થઈ શકે નહીં. એ જે તે સમાજની મર્યાદા છે, નિયમો હોય છે. એટલે આ બાબતે પણ જુદી જુદી જ્ઞાતિઓમાં જુદા જુદા નિયમો છે હોય છે. ત્યાર પછી છે સમલોમ, અનુલોમ અને પ્રતિલોમ. મિત્રો, એક માર્કના ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. સમ એટલે પોતાની સમકક્ષ, સરખા, અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી થાય તો સમલોમ લગ્ન કહેવાય. પોતાની સમકક્ષ અથવા પોતાના જ જૂથ કે જ્ઞાતિમાંથી જીવનસાથીની પસંદગી કરી શકાય એવા લગ્નને સમલોમ લગ્ન કહેવાય. જ્યારે અનુલોમ લગ્ન એટલે શું? તો કે ઉચ્ચ નિમ્ન છે, ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ હોય, જે આપણે જોઈએ છે કે જ્ઞાતિ વ્યવસ્થા, આપણે આ સંસ્થા પછી જ્ઞાતિ સંસ્થાની પણ આપણે વાત કરીશું, જેમાં ઉચ્ચ નિમ્ન પ્રમાણે દરેક સમુદાયની અંદર આવું પ્રમાણ છે જોવા મળે છે. એટલે ઉચ્ચ જ્ઞાતિ કે વર્ણનો પુરુષ પોતાનાથી ઉતરતા ગણાતા જ્ઞાતિ કે વર્ણમાંથી જીવનસાથીની પસંદગી કરે તો અનુલોમ લગ્ન કહેવાય. જ્યારે પ્રતિલોમ એટલે ઉલટું છે. સ્ત્રી છે ઉચ્ચ જ્ઞાતિની છે, ઉચ્ચ વર્ણની છે, અને પોતાનાથી નિમ્ન ગણાતી જ્ઞાતિ કે વર્ણના પુરુષને જીવનસાથી તરીકે પસંદ કરે તો તેને પ્રતિલોમ લગ્ન કહેવાય. મિત્રો, દરેક સમુદાયની અંદર તમે તમારા સમાજમાં પણ ડોક્યું કરશો તો તમને ખ્યાલ આવશે કે ઘણા લગ્ન એવા થાય છે, સમકક્ષ તો ખરા જ, મોટેભાગે માતા પિતા એવો આગ્રહ રાખતા હોય છે, યુવક કે યુવતી એવો આગ્રહ રાખતા હોય છે કે સમકક્ષ બધી રીતે પાત્રો છે સરખા હોય. પરંતુ અહીંયા જ્ઞાતિના સંદર્ભમાં આપણે જોવા જઈએ તો ઘણીવાર ઉચ્ચ જ્ઞાતિનો પુરુષ છે
એ નિમ્ન ગણાતી જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરે, અથવા તો સ્ત્રી છે એ ઉચ્ચ જ્ઞાતિની હોય અને પુરુષ નિમ્ન જ્ઞાતિનો હોય, તો ઘણી બધી જ્ઞાતિઓમાં આવા લગ્નો પણ પ્રવર્તતા હોય છે. મિત્રો, અહીંયા સુધી આપણે લગ્નના પ્રકારો અને લગ્ન સાથીની પસંદગીના દરેક સમાજના પોતાના એક આગવા ધોરણો છે, આગવા નિયમો હોય છે, રીતિ રિવાજો હોય છે, અને એ પ્રમાણે દરેક વ્યક્તિ છે એ જીવનસાથીની પસંદગી કરતી હોય છે.